નમસ્કાર મિત્રો, રણભર મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો દોસ્તો, આજ જડોલી ખાતે મીટિંગ આદિવાસી બંધારણનું મીટિંગ રાખવામાં આવી હતી અને ત્યારે આ બેનસીએ શું કીધું એ આપણે આ વિડીયોમાં સાંભળીએ. આભાર વ્યક્ત કરું છું અને ભીલ સમાજ સુધારણા મંચ પર ઉપસ્થિત યુવાનો, વડીલો, આગેવાનો, સરપંચો, ભાઈઓ તથા બહેનોને હું મારા દિલથી હાર્દિક આમંત્રણ પાઠવું છું. અને આજનો મારો વિષય છે આપણા સમાજમાં બાળ લગ્ન થતા અટકાવી કેવી રીતના શકાય એના માટે છે. તો બાળ લગ્ન વિશે વાત કરીએ તો પહેલાના સમયમાં પણ કાયદાઓ બનાવ્યા છે અને અત્યાર સુધી બનાવે છે કાયદા સિવાય. પણ જ્યારે બ્રિટિશ અંગ્રેજોનું રાજ હતું ને ત્યારે બી 1929માં કાયદો બનાવવામાં આવ્યો હતો. એમાં છોકરીની ઉંમર 14 વર્ષ રાખવામાં આવી હતી અને છોકરાની ઉંમર 18 વર્ષ રાખવામાં આવી હતી. ત્યાર પછી આપણો દેશ આઝાદ થયો, ભારત દેશ. એના પછી પાછો 1978માં નવો પાછો કાયદો કરવામાં આવ્યો બાળ લગ્ન નાબૂદ કરવા માટેનો. એમાં છોકરીની ઉંમર 18 વર્ષની અને છોકરાની ઉંમર 21 વર્ષની. એવી રીતના એમ સુધારા વધારા થતા જ ગયા અને પછી હવે 2006ના કાયદા મુજબ હમણાં રાબેતા મુજબ ચાલે છે. તો આપણા સમાજમાં, ભીલ સમાજમાં એટલું બધું બાળ લગ્ન અને માતા મરણને બેનનો પેલું મૃત્યુ થઈ જાય એવી રીતના બહુ બધા અનેક કિસ્સાઓ થાય છે આપણા વિસ્તારમાં. તો એને આપણે કેવી રીતના અટકાવીશું એના માટે હું થોડાક બે ત્રણ શબ્દો કહીશ. કેમ કે નાની ઉંમરમાં લગ્ન થઈ જવાથી મહિલાનો જે વિકાસ કરવાનો વિકાસ થતો નથી કહેવાય. અને જો આવનારું જે બાળક એ બી નબળું જન્મે. એટલે એના માટે જો નાની ઉંમરમાં લગ્ન કરવાનું એ આપણે બધા અટકાવવું પડશે. અને જેવી રીતના કે સામાજિક રીતે પછી આમ નાની ઉંમરમાં લગ્ન થઈ જાય પછી જવાબદારી ઘરની આવી જાય એટલે પોતપોતાની રીતે પછી ખેત મજૂરી કે કાઠિયાવાડ જતા રહેવું પડે છે. તો એવી રીતના બધું ના થાય અને આપણી જે શારીરિક તંદુરસ્તી, આર્થિક રીતે આપણે મજબૂત થઈએ એના માટે આપણે આગળના પગલાં ભરવા પડશે. અને શિક્ષણ, આપણા સમાજમાં શિક્ષણ અંત છે જ કહેવાય, પણ તો ઓછું જ છે કહેવાય. કેમ કે શિક્ષણના અભાવના કારણે જ આપણે બધા પાછળ ધકેલાઈ રહ્યા છીએ કહેવાય. જો શિક્ષણ આપણી પાસે બહુ પાવરફુલ હશે તો આપણે ગમે તે જગ્યાએ, હમણાં તો સરકારમાં બી 50% મહિલા અને 50% પુરુષો કરી નાખી છે આનામાં. એટલે મહિલાઓને બી શિક્ષણ બહુ જરૂરી છે અને લખતા વાંચતા આવડતું હોવું જરૂરી છે કહેવાય. એટલે આપણા સમાજમાં શિક્ષણ છે ને, અને હમણાં સોશિયલ મીડિયા પર આ મોબાઈલ હતા ને, એ મોબાઈલ હમણાંના જમાનામાં બહુ, એટલે આપણે સારી રીતનો ઉપયોગ કરીએ ને તો સારા બી પણ છે અને નિસારી રીતનો ઉપયોગ કરીએ તો નથી પણ સારા. અને ખાસ કરીને હમણાંની જે માતા બહેનો કરી ને એમને આ મોબાઈલ, છોકરાઓને, આપણા છોકરા, બધાના છોકરાઓને ઘરે મોબાઈલ જ જોતા હશે. નાના આટલા બધાના છોકરાઓ મોબાઈલ જ જોવે છે ઘરે. એટલે તમને ખાસ હાથ જોડીને વિનંતી કે મોબાઈલ છે નહીં જ આપવાના. છોકરાઓને આપણું શિક્ષણ સુધારવું હોય તો મોબાઈલ નહીં આપવો પડે. હમણાં આટલા નાના છોકરાઓ હોય એ બધા જ મોબાઈલ લઈને જ બેઠા છે. આખો દિવસ પેલો મોબાઈલ જોઈએ તો એની આંખોની શું થશે? હમણાં પેલા હોસ્પિટલો બધા ભરાઈ જશે આંખોની ઓપરેશનો માટે. વાત સાચી કે નથી વાત સાચી? હમણાં યુવાનો બધા વ્યસનોમાં ફરે છે. ફેશનના એમ કરીને દેખાદેખીમાં નવી ગાડીઓ લાવે ને પેલા એવું કર્યું તો મેં પણ આવું કર્યું. એવી રીતના દેખાદેખીમાં આપણા ભાઈઓ બધા આમ તેમ ભેગા થઈ ગયા કહેવાય. તો એ બધું ના થવું જોઈએ અને ખર્ચા ઓછા કરવા પડે. તો પછી શિક્ષણ તો બહુ જ આપણું નબળું જ કહેવાય એમ તો. કેમ કે છોકરાઓને પેલું આપી દઈએ ને આપણે બધી છૂટછાટ. અને એક મેન વાત કે સિટીવાળા કે પછી બીજા બધી અલગ સમયના કરો ને એ છોકરાઓને છે ને વધારે છૂટછાટ નથી આપતા. એમનું છોકરું ક્યાં ફરવા જાય છે, કોની જોડે સંગત કરે છે કે પછી ક્યાં રખડીને આવે છે, એ બધું એ લોકો ધ્યાન રાખતા છે. આપણા સમાજમાં એવું નથી થતું. આપણા સમાજમાં કઈ નહીં, જઈ ફર્યા છે, હમણાં 10 વર્ષનું થાય ત્યારથી ફરવા માંગે છોકરો. જઈ નાખવું હોય ત્યાં નાખે, ડીજેમાં જઈ ફરવું હોય ત્યાં, જઈ પીવું હોય ત્યાં, જઈ ખાવું હોય ત્યાં, જઈ ઉઠવું બેસવું હોય ત્યાં, એ બધું આપણા સમાજમાં ચાલે છે. એટલે એ બધું બી આપણે વાલી તરીકે આપણી બધાની ફરજ છે. કેમ કે છોકરાને છે ને સંગત કેવા છોકરા જોડે કરે છે, ક્યાં જાય છે, ક્યાં ફરે છે, કેટલા વાગ્યા
આવે છે કે શું કરે છે, લખવા બેસે છે કે નથી બેસતું એ પણ આપણે શીખવાડવું પડશે. એટલે આપણે આપણા કરતા બીજા સમાજવાળા કેમ આગળ છે, એ લોકો એવું બધું ધ્યાન રાખે છે અને આપણા વાળા ધ્યાન રાખતા જ નથી. કેમ કે કઈ જતો માણસ નથી, ભાઈ હું જાદુ થાય એવું ફીરો હું ભાઈ હોય એમ કે બિલકુલ 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 સાચી વાત છે. સમાજમાં પડીએ ને તો કઈ જતો મારા છોકરા કે જાદુ ભાઈ હું ફીરો કે હું ભાઈ હોય એમ કે આપણા વાળા. ના, ના, બરાબર વાત છે. પેલા ફરવા જો કે ગામે કે કઈ જતો નથી ખબર છે. એટલે આપણા સમાજ છે આ બધું બહુ ચાલી રહ્યું છે. એના વિશે આપણે જાગૃત થવાની બહુ જરૂર છે. અને બીજું કે અને પેલું આપણા સમાજમાં અમુક જગ્યા છે ને મૃત્યુનું પ્રમાણ વધારે છે, બાળ મરણ અને માતા મરણ. તો બાળ મરણની અંદર તો આપણી નિષ્કાળજીના લીધે જ મરી જાય કહેવાય, પણ માતા મરણની અંદર છે ને અમુક જાતના રોગો થઈ જાય છે. ટીબી છે, મલેરિયા છે, એનિમિયા છે, પછી આ કેન્સર છે હમણાં તો, અને સિકલ સેલ તો આપણા વિસ્તારમાં બહુ જ છે હમણાં. આખા આપણા વિસ્તારમાં બધા મરે છે ને એ લોકોના સિકલ સેલ ના રિપોર્ટ આવે છે. તો એને બી આપણે છે ને એવી રીતના આપણા શું કરે મસવાડી બતાવી દે, કાં તો પેલી બાજુ બતાવી દે, એમ કરીને પેલા પૈસા ના આવે, કાં તો મજૂરી જવાની ઉતાવળમાં એ લોકો સારી રીતે સારવાર નથી લેતા, એના લીધે મૃત્યુ પામી જાય છે. એ આપણી બેદરકારી છે, આપણી મા બેન કે ભાઈ દીકરો બધા મરી જાય કે એમ. એટલે એવા બહુ કિસ્સા આપણે તો વધારે મોટી ઉંમર નથી, થોડું ઘણું કરેલા છે કહેવાય, પણ એમાં આમ સમાજમાં ફરીને ક્યારે ખબર પડે કે આપણા સમાજમાં આવું બધું ચાલી રહ્યું છે. એટલે એ બધું ચાલે છે ને એને આપણે નાબૂદ કરવા માટે છે ને આપણે બહુ જાગૃત થવાની જરૂર છે. અને આ સમાજના પેલા માણસો બધા છે ને એ લિંક ચાલે છે ને એ લોકોને બી બધું બંધારણ આપણે માનીને ચાલુ પડશે. કેમ કે હમણાં આ દેશનું ચાલે છે હમણાં, તો અમુક જગ્યાએ છે ને છોકરીઓ નથી માનતી, એટલે છોકરી કેમ નથી માનતી માનવું પડશે એમને. આ બધું ઘરેણા 2.5 લાખના 3 લાખના ઘરેણા માંગે છે કે સારી વાત છે, પછી એને આપણે ઘરેણા આવી દેશું પછી લગ્ન કરીને પેલા છોરાને છોરીને કાઠિયાવાડ મજૂરીમાં કરી મૂકી દેશું, તો પછી એ લોકોને કેવી રીતના હિસાબ થશે? બિલકુલ સાચી વાત છે. વાત છે કે એટલે હું વધારે સમય નહીં લેતા, મારી વાણીને વિરામ આપું છું. અને ચોથું સમાજમાં સુધારણા મંચ પરથી મને જે શબ્દો બોલવા માટે તક આપી એના માટે ખૂબ ખૂબ અભિનંદન. જોહાર. જય આદિવાસી. જય આદિવાસી. બિલકુલ સાચી વાત કરી છે.